જીવનમાં સફળતા કોઈ જાદુથી નથી મળતી, એ મળે છે રોજની નાની નાની આદતોથી. દુનિયાની સૌથી પ્રખ્યાત સેલ્ફ ડેવલપમેન્ટ બુક એવું કહે છે કે સફળ લોકો અલગ નથી હોતા, પણ તેમની આદતો થોડી અલગ હોય છે. એમાંથી 7 આદતો આપી રહ્યો છું. તો પહેલી આદત છે, તમે તમારી જિંદગીની જવાબદારી લો. દોષ પરિસ્થિતિનો નહીં, પોતાના નિર્ણયોનો હોય છે. બીજી આદત છે, જીવનમાં જે બનવું છે એ પહેલાંથી મનમાં સ્પષ્ટ રાખો. જેમ નકશા વગર મુસાફરી નથી થતી, એમ લક્ષ્ય વગર જીવન નથી ચાલતું. ત્રીજી આદત છે, જરૂરી કામને પહેલાં કરો. જે કામ ભવિષ્ય બદલી શકે એ કામ આજથી શરૂ કરો. એમાં ચોથી આદત છે, જીવન ઝીરો સમ ગેમ નથી. બીજા હારે એટલે તમે જીતો એવું નથી. બંને જીતે એવું વિચારવું એ સાચી સમજદારી છે. પાંચમી આદત છે, બોલતા પહેલા સમજવાનો પ્રયત્ન કરો. સાંભળવું એ સૌથી મોટી લીડરશિપ સ્કિલ છે. છઠ્ઠી આદત છે, એકલા કરતાં સાથે મળીને વધુ સારું બનાવી શકાય છે. અલગ અલગ શક્તિઓ મળીને ચમત્કાર સર્જે છે. અને સાતમી આદત છે, પોતાને સતત શાર્પન કરતા રહો. શરીર, મન, ભાવના અને વિચાર ચારેયનું ધ્યાન રાખો. આ બુક એક વાત સ્પષ્ટ કહે છે, સફળતા બહારથી નથી આવતી, એ અંદરથી બનાવવી પડે છે. જો રોજની આદત બદલશો તો આખું જીવન તમારું બદલાઈ જશે. કારણ કે ઇફેક્ટિવ બનવું કોઈ ટેલેન્ટ નથી, એ એક ડેઈલી પ્રેક્ટિસ છે.